જો મિત્રો કે અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે ટ્રેક્ટરનું કિસાનોને જે ગાંધીનગર આંદોલન હતું એમાં મહિલા પણ ખેડૂતોને સમર્થન આવ્યું છે અને સરકારનો વિરોધ કરી રહી છે અને તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે આ મહિલા શું બોલી। અને ખેડૂત પુત્રી છું। આજે હું આટલા બધા ભાઈઓમાં હું એક જ બેન આવી છું એનું મને થોડુંક માન છે, કારણ કે આજે હું એક દીકરી બહાર નીકળી છું તો મારા આવતીકાલે મારા ખેડૂતોની હજારો દીકરીઓ બહાર નીકળે એવું મારે આ સરકારને કહેવું છે। અને અમારી કંઈક વેદના છે ત્યારે આટલા ખેડૂતો આવ્યા છે, અત્યારે કોઈ પાસે ટાઈમ નથી, પણ આ તાનાશાહીની સરકારને ઉખેડવા માટે બાળકોએ બહાર આવવું જોશે, કારણ કે જ્યાં સુધી તમે સંગઠિત નહીં થાવ ત્યાં સુધી આ તાનાશાહીની સરકાર એનું કયું જ માનશે। અને આ સરકાર એમ કહે છે કે અમે વિકાસ કર્યો, કઈ રીતના તમે વિકાસ કર્યો છે? વિકાસ કર્યો છે પણ તમે ગુંડાઓનો કર્યો છે, ભ્રષ્ટાચારીઓનો કર્યો છે, બળાત્કારીઓનો વિકાસ કર્યો છે અને મોટા કૌભાંડીઓનો વિકાસ કર્યો છે। એની આવકો અત્યારે ડબલ થઈ ગઈ। 17 ધારાસભ્યોની પ્રોપર્ટી તો જુઓ 10-10 ગણી થઈ ગઈ। તે પછી આપણે 17-18 સાંસદો છે એની પ્રોપર્ટી એવડી। એક કાલ સવારે ભાજપનો કોઈ પણ માણસ આગળ સાયકલ નહોતી, આજે સ્કોર્પિયો ગાડી લઈને નીકળે ને એમાંય નંબર પ્લેટ ન હોય, એને કોઈ રોકે ને? હજી હમણાંનો મુદ્દો છે, પેલા સાહેબને મેં કીધું કે બ્લેક કલરની ગાડી છે રોકો, ત્યારે ન રોકી। મારા ખેડૂતો આંદોલન કરે ત્યારે કેમ ખાખી વર્દી ઉપર ઉતારવામાં આવે છે? કારણ કે આ માય કાંગલી સરકારમાં સત્તા અકલવાની તેવડ નથી અને ખેડૂતોને સાચવવાની તેવડ નથી, એટલે હવે ખેડૂતોએ પોતે પોતાનું કામ કરવું જોશે। આજે નહીં જાગે તો કાલે આવનારી પેઢી પાયમાલ થશે। એટલે મારે દરેક ખેડૂતોને કહેવું છે કે પ્રસંગમાં સગા સંબંધીને લઈ આવો છો ને તો આંદોલન થાય ત્યારે પણ સગા સંબંધીને બોલાવો અને આંદોલન એટલું ઉગ્રે કરો કે એક કચેરી અને એક રોડ રસ્તા બંધ કરી દો, જેથી કરીને હરામ ખાયા નેતાઓ છે બહાર આવે અને મારા ખેડૂતને આગળ લઈ આવવામાં થોડોક સપોર્ટ કરે।